સ્વજનો અને મિત્રો, હાસ્ય એ પણ જીવનનો એક મેકઅપ છે. તમે માર્ક કરજો, હસતો માણસ ક્યારેય કદરૂપો નહીં લાગે. આપણે ત્યાં એક કહેવત છે, હસે એનું ઘર વસે. હસવાથી ઘર વસતું હોય કે ન વસતું હોય એ જુદી વાત છે, પણ એક વાત નક્કી છે કે હસે એ સૌના દિલમાં વસે. અહીં હસવું એટલે કારણ વગર દાંત કાઢવા કે હસ્યા કરવું એવું નથી. હસતા રહેવું એટલે ફરિયાદ વગર જીવવું. કેટલાક માણસો તમે જોજો, જ્યારે મળીએ ત્યારે કોઈકના વિશે ફરિયાદો જ કર્યા કરતા હોય. એમની પાસે ફરિયાદોની ફાઇલોના ઢગલા હોય. તો કેટલાક લોકો વાંધા વચકા કર્યા કરતા હોય. એમની પાસે સારી વાત કરવા માટેનું કોઈ પ્રયોજન કે કારણ હોતું નથી. એટલે એ બધી બાબતોથી દૂર રહીને પ્રસન્ન રહેવું એ હસતા રહેવાનો અર્થ છે. આપણે એ પણ જાણીએ છીએ કે હસવાનું વરદાન સમગ્ર જીવસૃષ્ટિમાં એકમાત્ર માણસને મળેલું છે. હાથી, સિંહ, કીડી મંકોડા કે પતંગિયા હસી શકતા નથી. અને બીજી વાત, તમે ક્યારે કોઈ મૃતદેહને એટલે મરદાને જઈને આપણે નથી કહેતા કે તું હસ, કારણ કે હસી શકવાનું નથી. આપણે મૃતદેહ બની જઈએ એ પહેલાં હસવાનું વરદાન સાર્થક કરવાનું છે. એટલે કે પ્રસન્ન રહેવાનું વરદાન સાર્થક કરવાનું છે. જીવનમાં સંઘર્ષો અને સમસ્યાઓ તો સૌ કોઈને આવે. ભગવાન રામને પણ આવેલા, ભગવાન મહાવીરને પણ આવેલા, ઈસુ ખ્રિસ્તો હોય કે કોઈ પણ ધર્મ સંપ્રદાયના કોઈ પણ વિભૂતિ હોય, એ સમસ્યાઓ અને સંઘર્ષોમાંથી પ્રસન્નતાપૂર્વક પાર થયા. એટલે આપણે એમને યાદ કરીએ છીએ, એમને પૂજીએ છીએ, એમનું અનુકરણ કરીએ છીએ. આપણે ભવિષ્યમાં આપણું કોઈ અનુકરણ કરે એ માટે નહીં, પણ આપણા જીવનને સુખદ બનાવીએ, જીવીએ ત્યાં સુધી, છેલ્લા શ્વાસ સુધી પ્રસન્ન રહેવાની જીદ પકડીએ તો આપણો જીવનનો ફેરો ફોગટ નહીં થાય, સાર્થક થશે. થેન્ક યુ.